નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અનેક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે। પરંતુ દોસ્તો, શું તમને ખબર છે 24મી તારીખે એમનું ડેડિયાપાડા ખાતે મહાસંમેલન આયોજિત થવાનું હતું, ત્યારે આજે 24મી તારીખ થઈ ચૂકી છે। દોસ્તો, ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં એમના પાર્ટીના કાર્યકર્તાઓ, એમના સમર્થકો, એમના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જનતા જે છે રસ્તા ઉપર આવી ગઈ છે। એવા સમયે દોસ્તો અનેક એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે હવે ચૈતર વસાવાને બચાવવા માટે કેજરીવાલ અને ભગવત માન પણ હવે પહોંચી ગયા છે। ત્યારે શું છે હકીકત, આજના વિડીયોમાં આપણે જાણીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં દોસ્તો, આજની આ તમામ હકીકતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે। સૌથી પહેલાં વાત કરીએ કે આમ આદમી પાર્ટીના કેજરીવાલ જે છે અને ભગવત માન છે તેઓ હવે પહોંચી રહ્યા છે, કારણ કે 24મી તારીખે મહાસંમેલનની વાતો સંભળાઈ રહી હતી। એક સમયે આમ આદમી પાર્ટી જ્યારે ચર્ચામાં છે, એમના ધારાસભ્યો ચર્ચામાં છે, એવા સમયે જ્યારથી જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી લઈને એમના સમર્થક મિત્રોમાં ભારે રોષનો માહોલ છે। એવા સમયે કોર્ટ દ્વારા અલગ અલગ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે। એવા સમયે છેલ્લે એમના વકીલે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી। આપણે જાણીએ છીએ હાઈકોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી। એમના સરકારી વકીલ સામા પક્ષે જે છે એમણે પોતે મુદત સમયની માંગ કરી છે અને હવે 5 ઓગસ્ટના રોજ, જી હા દોસ્તો, 5 ઓગસ્ટના રોજ હવે સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સેવાઈ રહી છે। એવા સમયે અત્યાર સુધીના આ સૌથી મહત્વના અને મોટા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ સમાચાર આવી રહ્યા છે ડેડિયાપાડાથી। જી હા દોસ્તો, ડેડિયાપાડામાં આજે મહાસંમેલનની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે, ત્યારે એવા સમયે આ તમામ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ। ધરપકડથી લઈને હાલ ઘટનાઓને નવા વળાંકો આવી રહ્યા છે, ત્યારે આ વળાંકો બાદ પણ લોકોમાં જે છે રોષનો માહોલ ખૂબ વધી રહ્યો છે। એવા સમયે આજે પાર્ટીનું મહાસંમેલનની શક્યતાઓ જ્યારે સામે આવી રહી છે, ત્યારે દોસ્તો શું છે આજે કંઈક નવા જૂનીના એંધાણ થઈ શકે છે। જી હા દોસ્તો, નવા જૂની થઈ શકે છે। રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચૈતર વસાવાને લઈને। જ્યારે ચૈતર વસાવાની ધરપકડ બાદ નવા વળાંકો સામે આવી રહ્યા છે, ત્યારે એક વળાંક એવો પણ આવ્યો કે ચૈતર વસાવાને માફીની ઓફર મળી, પરંતુ દોસ્તો એમણે માફીની ઓફર ઠુકરાવી દીધી। એમણે કહ્યું કે ન્યાયની આ લડત ચાલુ રહેશે અને ન્યાયની લડત હાઈકોર્ટ સુધી પહોંચાડી। એમના વકીલે કહ્યું કે હવે એમની વિડીયોઝ ક્લિપ વાયરલ થઈ, એમની પ્રાંત અધિકારીની ઓફિસની વિડીયો ક્લિપ વાયરલ થઈ, એના લીધે એમનું જે કાંઈ પણ જામીન અરજી છે નામંજૂર કરવામાં આવી અને ત્યારબાદ આ માફીની ઓફર પણ એમણે ઠુકરાવી દીધી અને હવે આ મોટા સંમેલનની શક્યતાઓ જ્યારે સેવાઈ રહી છે, ત્યારે આ મહાસંમેલન એ ડેડિયાપાડામાં આયોજિત થયું છે અને હવે અલગ અલગ તસવીરો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે હવે ચૈતર વસાવાને લઈને આ ઘટનાઓ એક પછી એક નવા વળાંકો સુધી પહોંચી છે। ત્યારે તારીખ 22મીએ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી, હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે સુનાવણી પણ હાથ ધરી અને હવે 5 ઓગસ્ટના રોજ જે છે જામીન અરજી અંગે મોટો નિર્ણય આવી શકે છે। એવા સમયે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન અને કાર્યકર્તાઓની મહાસંમેલનની વાતો જ્યારે સેવાઈ રહી છે, ત્યારે શું છે રાજકારણમાં નવા જૂનીના એંધાણ એ ટૂંક જ સમયમાં આપણી સામે આવશે। આ મહાસંમેલનની અત્યાર સુધીની આ તમામ અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આ ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારે એમના કાર્યકર્તાઓ, એમના સમર્થક મિત્રો અને એમના ચાહક મિત્રો જ્યારે આવી રહ્યા છે, ત્યારે દોસ્તો આ સમાચાર જાણવા રહ્યા કે હવે આગળ શું થશે। ત્યારે તમને શું લાગે છે કે હવે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના સમર્થકો સૌ વચ્ચે જ્યારે એક જંગનો માહોલ છે, ત્યારે હવે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। ચૈતર વસાવા વિશેના નવા વળાંકો વિશે આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે। અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને ઇન્ટરેસ્ટેડ તાજા સમાચાર જોવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા વિડીયોઝ તમારા સુધી અમે લાવતા રહીએ સૌથી પહેલાં। બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।